મારે નરેન્દ્રભાઈને કેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોએ કંઈ તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો. હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને 3000 રૂપિયા આપો. તો અમારી માંગણી છે કે બહેનોને મિનિમમ 1500થી 3000 રૂપિયા દર મહિને બહેનોને આપવામાં આવે અને યુવાનોને જે ધોરણ 12 પાસ છે એમને પણ 6000, ડિપ્લોમા પાસ 8000 અને જે ગ્રેજ્યુએશન છે એમને 10,000 રૂપિયો ચૂકવવામાં આવે એ અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની. અને ભાજપ સરકારને હું કહેવા માગું છું કે શું તમે મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપની છે તો મહારાષ્ટ્રમાં આપે છે તો એને વખોડો છો, એને રેવડી કહો છો કે પછી ગુજરાતમાં તમે આપવા નથી માંગતા? એનો નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખુલાસો કરે તમે શું કરવા માંગો છો.